તલોદરા ગામે ખેતરમાંથી ₹6.74 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી બેને વોન્ટેજ જાહેર કરતી જિલ્લા એલસીબી. પલસાણા પોલીસ મથક વિસ્તારમાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ચિરાગકુમાર જયંતિલાલ અમરતજી રાઘાજી તથા પ્રહલાદસિંહ ભૂપતસિંહને સંયુક્ત બાતમી મળેલ કે કામરેજ તાલુકાના કથોદરા ગામ ખાતે રહેતો ડીવીએસ ઉર્ફે દેવો ઈદડિયા પોતાના સાગરીત સાથે મળીને મોટા પ્રમાણમાં વિદેશી દારૂ જથ્થો ભરી લાવી પલસાણા તાલુકાના તલોદરા ગામની સીમમાં ઉલ્લાસભાઈ રજનીકાંતભાઈ ઉપાધ્યાયના શેરડીના ખેતરના શેડા પાસે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને કાર્ટિંગ કરવાની પેરવીમાં છે તેવી ચોક્કસ હકીકતની બાતમી આધારે તલોદરા ગામે બાતમીની જગ્યાએ શેરડીના ખેતરમાં સંતાડેલું વિદેશી દારૂનો જથ્થો કાર્ટિંગ કરે તે પહેલાં દારૂની બોટલ બિયર નંગ 3 2544 જેની કિંમત ₹6,74,400ને ઝડપી પાડી બેને વોન્ટેજ જાહેર કર્યા હતા.